એક વાત તો તમે સાંભળી જ હશે, માં લે તો મોહબ્બત હે. આ પેલું સાંભળ્યું ને આપણે દેવાતભાઈ ખવડનું, કે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસો હોય તો બધું જ છે. તમને મોન મળે, પૈસો હોય તો સન્માન મળે, પૈસો હોય તો સ્ટેજ ઉપર તમારું એમ કહેવાય કે હોનાની પાઘડી પહેરાવવામાં આવે, પૈસો હોય તો તમને મોટા મોટા ફૂલહાર આટલાથી મોડે આવડા મોટા ફૂલહાર પહેરાવવામાં આવે. પૈસા હોય તો વીઆઈપી હોટલમાં તમે જમી શકો, પૈસા હોય તો હારો હારો કપડો પહેરી શકો, અને પૈસા હોય તો સારું એમ કહેવાય કે વીઆઈપી જગ્યાઓ પર તમે જઈ શકો. ટૂંકમાં પૈસા હોય તો તમે હવામાં ઉડી શકો. વાત સાચી ખોટી? પૈસા હોય તો તમે હવામાં ઉડી શકો. આ સત્ય છે. અને પણ મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસો સર્વસ્વ નહીં. પૈસો સર્વસ્વ નહીં, પૈસા વગરે કશું નહીં. પાછો પૈસા વગરે કોઈ નહીં, અને પૈસો સર્વસ્વ નહીં. જેમ કે આપણે હારી જગ્યાઓ પર જઈએ ને, તો કોઈ મોટો માણસ આવે પૈસો વાળો, તો એને ખુરશીઓ ખાલી થાય એના માટે. બીજા કોઈ નાનો મોટો માણસ હોય, સામાન્ય વ્યક્તિ માટે ખુરશીઓ ખાલી ના થાય. એટલે કહેવાય કે ભાઈ પૈસો હોય તો બધું છે, પણ પૈસો સર્વસ્વ નહીં. એ તમને હું કહેવા માંગુ કે બ્રહ્મા લખે લેખ પૂછી જેના હુકમથી વાયુ વાતા, અરે મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી, અરે નવે નવ ગ્રહ ઊંચ ને નીચ થતા. બ્રહ્માન આ સૃષ્ટિ ઉપર કોઈ બાળકનો જન્મ થયો હોય આજના દિવસે, તો કયા બાળકના કેવા લેખ લખવા સૃષ્ટિમાં, અને છઠ્ઠીના દિવસે, તો એની રજા લેવા માટે બ્રહ્માજીને જેની પાસે જવું પડે એવો વ્યક્તિ હતો આ દુનિયામાં. બ્રહ્માજીની રજા માંગે કે આ બાળકના કેવા લેખ લખવું, એવો આ પૃથ્વી ઉપર એવો મહાયોદ્ધો હતો. બ્રહ્મા લખે લેખ પૂછી અને જેના હુકમથી વાયુ વાતા. આ વાયરાને વાવું હોય ને, કઈ દિશામાં વાઈએ અમે, એની રજા લેવા માટે આ વાયુદેવ એની રજા લેવા માટે જતા. આવો યોદ્ધો હતો. કે બ્રહ્મા લખે લેખ પૂછી જેના હુકમથી વાયુ વાતા, અને મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી. વરસાદને વરસવું હોય તો એની આજ્ઞા લેવી પડે. કેવો યોદ્ધો હોય છે સાહેબ, કેવો અડીખમ છે, કેટલી સંપત્તિ છે એના પાસે. બ્રહ્મા લખે લેખ પૂછી જેના હુકમથી વાયુ વાતા, અને મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી નવે નવ ગ્રહ ઊંચ ને નીચ થતા. એ બીજો કોઈ નહીં સાહેબ, જેનું નામ હતું લંકાપતિ દશાનંદ રાવણ. અઢળક સંપત્તિ, હોનાની લંકા આપણે જાણીએ છીએ. એના પણ હું નતું સાહેબ, દેવો હતા ને, દેવો એના આગળ નોકરી કરતા હતા. દેવો એના એમ કેવાય કે રાજ્યની અંદર નોકરી કરતા હતા. એક રાવણ કે એટલું જ થાય. રાવણને જે વસ્તુ ના ગમન એ સૃષ્ટિમાં ન થાય. આવો રાવણ યુદ્ધના મેદાનમાં ઉતર્યો હોય ને સાહેબ, કમર કસે ને તો કમર પેટ કસે દસી રાવણ રણ આયો, અને આંખ 20 10 શીશ દેખ હેરત હો જાયો. જોવા વાળા જોતા રહી જતા હતા સાહેબ યુદ્ધના મેદાનમાં. અને ધરતી ઉપર એક પંજાની થપટ મારણ સાહેબ, તો ધરતીનું કાળજું એમ કહેવાય કે થરક મંડે ધ્રુજવા સાહેબ. આવો રાવણ જેવો તેવો નતો, પણ સાહેબ એની ધરતી ઉપર એક વખત ઢળી જવું પડ્યું. શું કામ? અઢળક સંપત્તિ હતી ને, પણ સાહેબ કહેવાનો મારો મતલબ કે તમારી અંદરનો ઈગો, તમારો અહમ તમને મારી નાખશે. તમે મોનો કે ના મોનો, પણ આપણે મોનને કે આપણી અંદર ચો ઈગો છે, આપણી અંદર ચો અભિમાન છે, પણ કંઈક ના કંઈક ખૂણાની અંદર તમારી અંદર અભિમાન પડ્યું છે ને, તો તમારી તાકાત નહીં તમે આગળ વધી શકો. તમે એક પણ પગથી ઊંચા જઈ શકો સાહેબ. અને કદાચ ઊંચા જ્યાં છો રાવણની જેમ, તો એથી પડતે વાર નહીં થાય. એટલે પૈસો સર્વસ્વ નહીં, સંપત્તિ સર્વસ્વ નહીં. કહેવાનો મતલબ કે પોતાના જમીર, પોતાનું અસ્તિત્વ મિટાવી ના દેતા. પોતાના બાપ દાદાની પેઢીઓની ઓળખાણ પૈસા માટે વેચી ન મારતા સાહેબ. તમારી ઓળખાણ તમે વેચી ના મારતા. બાકી પૈસો તો નહીં કહેતા કે સમય હોય તો આવે ને સમય હોય તો જતોય રહી. યાર આ તો પૈસો છે, કોઈના પાસે એક ધારો ન એ રહે. સમય નદીનું વેણ જેમ જતું હોય ને, એમ પૈસાનું સાહેબ આ જિંદગીનું વેણ પણ આવું જતું હોય છે. એમાં કોઈ ખાડા ટેકરાય આવે, કોઈ પછડાટાય આવે, અને કોઈ વળી એકદમ સ્મૂથ જગ્યાએ આવે. એટલે જીવન આવું છે.
આ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યા હતા યહી ધનુષ યહી બાણ સાહેબ, યહી ધનુષ યહી બાણ. સાહેબ યુદ્ધના મેદાનમાં સાહેબ ધનુષ ઉપર બાણ ચડ્યા વગર ખાલી ધનુષની દોરીનો ટંકાર મારે ને તો ઓછા ગજાના સૈનિકો હોય ને સાહેબ ઢળી પડતા હતા, હાથમાંથી હથિયાર ઠણીંગ ઠણીંગ પડી જતો હતો. આવો અર્જુન હતો કુરુક્ષેત્રના મેદાનમાં. પણ એની સાહેબ એક સમય આવ્યો ને તે પોતાની એમ કહેવાય કે સમાજની સ્ત્રીઓ આ કાફરો દુશ્મનો જે લૂંટી જતા હતા એ સ્ત્રીઓને કીધું હતું કે અર્જુન મને બચાવો, પણ અર્જુન એ દિવસે નતો બચાવી શક્યો. પોતાના દેખતા અનેક સ્ત્રીઓને સાહેબ એમ કહેવાય કે લૂંટી લેવામાં આવી હતી ત્યારે એને કૃષ્ણને કહ્યું હતું કે હે કૃષ્ણ, હું વિશ્વનો મહાન ધનુર્ધર તરીકે પ્રખ્યાત છું અને આજે બચાવી ના શક્યો. કારણ ત્યારે કૃષ્ણએ કહ્યું હતું કે અર્જુન આપણે બળવાન નહીં, આપણો સમય બળવાન છે. ત્યારે અર્જુનને ખબર પડી હતી. તાણીના અંદરથી જે સાચી વાત હતી ને એ તાણે ખબર પડી, તાણીનો યુગો ઓછો થયો. એટલે કીધું છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યા હતા યહી ધનુષ યહી બાણ. એ જ ધનુષના પાયણ હતું, તોય કશું નતું બની શક્યું. સાહેબ મારી વાતને સમજાય તો અભિનંદન. જય દ્વારકાધીશ.